હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ હેલ્ધી અને ટેસ્ટી સલાડ બનાવવા માટેની રીત। શું તમે ક્યારેય આ સલાડ ખાધું છે? મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું આ એવોકાડોનું સલાડ બનાવવા માટે સૌપ્રથમ એવોકાડો લેવાનું છે। નાના મોટા સૌ કોઈને ભાવે એવું આ એકદમ ટેસ્ટી સલાડ છે। તમારે જેટલું સલાડ બનાવવું હોય એ પ્રમાણે એવોકાડો લેવાનું છે। તેને તમે વચ્ચેથી કાપીને તેની છાલ દૂર કરી શકો છો। એકદમ જ સરળતાથી તે કટ થઈ જશે। તમે જોઈ શકો છો કે આ રીતે મેં વચ્ચેથી કટ કરેલું છે। હવે તમે ઉપરથી આ કરશો એટલે તેની છાલ એકદમ સરળતાથી નીકળી જશે। જો તેમાં ગ્રીન ભાગ રહેલો હોય તો તેને તમે ચમચીની મદદથી સરળતાથી દૂર કરી શકો છો। આ રીતે તમારે જેટલું પણ સલાડ કરવું હોય તે લઈ લો અને તેને આ રીતે પથ્થરની મદદથી અથવા તમારી પાસે જો ખાંડણી હોય તો તે ખલની મદદથી પણ વાટી શકો છો। વિટામિન A, B, E, ફાઇબર, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર એવું આ એવોકાડો એકદમ જ સારું ફ્રૂટ છે। ત્યારબાદ તેમાં ઉમેરવા માટે ટમેટું તથા કેપ્સિકમ લીધેલા છે। તમને તીખો ટેસ્ટ ગમતો હોય તો તમે મરચી પણ લઈ શકો છો। મેં અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે। ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું ટમેટું, કેપ્સિકમ તથા કોથમીર ધોઈને સુધારેલી છે। હવે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરેલો છે। તે ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ તેમાં 2 થી 3 ટીપા જેટલું ઓલિવ ઓઇલ નાખો। જો ઓલિવ ઓઇલ ઘરમાં ન હોય તો તમે મગફળીના તેલનો ઉપયોગ પણ કરી શકો છો। તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે। હવે આ રીતે બધું મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી આ બધું મિક્સ થઈ જાય છે। તો તૈયાર છે એકદમ ફટાફટ બને તેવું હેલ્ધી અને ટેસ્ટી એવું આ એવોકાડોનું સલાડ। એક વખત તમે પણ ઘરે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। એવોકાડોનું સલાડ કોઈ પણ પ્રદૂષણ, વાળની યોગ્ય દેખભાળ ન થાય અને ત્યાં તૂટવા લાગતા હોય તો તેના પલ્પને મેશ કરીને લગાવવાથી પણ તેની ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે। આ રીતે ખૂબ જ ફાયદાકારક સલાડ તમે પણ ઘરે ટ્રાય કરજો। જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।